છો મિત્રો મજામાં? આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરી છે ગણ ચેપ્ટરની, બરાબર? તો જેડબલીમાં પહેલો જ યુનિટ છે ગણ, સંબંધ અને વિધેય. તો પહેલો ટોપિક આપણે ભણી રહ્યા છીએ ગણ, બરાબર? તો ગણ ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરની અંદર ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એટલે શું? તો કે એક નિશ્ચિત સમુદાય, બરાબર? ગણને દર્શાવવા માટે આપણે બે રીતનો ઉપયોગ કર્યો, એક યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત, બરાબર? યાદીની રીતમાં આપણે શીખ્યા કે દરેક સભ્યને એક જ વખત લખાય છે અને દરેક સભ્ય પછી અલ્પવિરામ મુકાય, છેલ્લા સભ્ય પછી મૂકવાનું નથી. આ યાદીની રીત હતી. બીજી રીત આપણે શીખ્યા ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં આપણે એવું શીખ્યા કે દરેક સભ્ય એ કોઈ એક ચોક્કસ ગુણધર્મ ધરાવતા હોય, બરાબર? એમાં આપણે ઉદાહરણ લઈને વાત કરી કે ધારો કે 1, 4, 9, 16, તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા હતી, બરાબર? તો 1, 8, 27, 64, તો આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે, તો એનો ગુણધર્મ થયો, બરાબર? એની આગળ આપણે વાત કરી કેટલાક જાણીતા ગણ. જાણીતા ગણમાં આપણે એન, ઝેડ, ક્યુ, આઈ, આર, સી આવા ગણ વિશે ચર્ચા કરી, બરાબર? એના પછી આપણે આગળ ગયા હતા, કેટલીક વ્યાખ્યાઓ શીખ્યા હતા. તો એ વ્યાખ્યાઓમાં સૌથી પહેલી આપણે એક વ્યાખ્યા શીખ્યા હતા. સૌથી પહેલી ખાલી ગણ, બરાબર? જેને આપણે કહેતા હતા એમ્પ્ટી સેટ. તો ખાલી ગણ, એમ્પ્ટી સેટ, જે ગણમાં એક પણ સભ્ય આવેલો ના હોય એને કહેવામાં આવે છે ખાલી ગણ, બરાબર? ખાલી એમ્પ્ટી સેટ, અથવા તો બીજું એનું નામ છે નલ સેટ, NULL. તો નલ સેટ અથવા તો એમ્પ્ટી સેટ કે જેમાં એક પણ સભ્ય હોય નહીં, બરાબર? દાખલા તરીકે આપણે એવી વાત કરતા હોઈએ કે હું એમ કહું કે x² = -1. તો તમે કોઈ પણ સંખ્યા લ્યો અને એનો વર્ગ કરો. દાખલા તરીકે x બરાબર તમે 1 મૂકો તો 1 નો વર્ગ 1 થાય, -1 તો ના જ થાય. x બરાબર તમે -1 મૂકશો, x બરાબર -1, તો પણ -1 નો વર્ગ એટલે +1 થાય. એનો અર્થ એવો થયો કે xની કિંમત આપણને એવી કોઈ મળતી નથી, xની એવી કોઈ કિંમત મળતી નથી કે જેનો જવાબ વર્ગ કરવાથી -1 આવે. એટલે કે આવો આપણે એક પણ સભ્ય, એક પણ ઘટક મળતો નથી. તો એ ખાલી ગણ થયું. બીજું આપણે ગણની વાત કરતા હતા, એમાં બીજી વ્યાખ્યા આપણે શીખા એકાકી ગણ. એકાકી ગણ, એકાકી ગણ એટલે શું? તો કે આપણે વાત કરી કે જે ગણમાં માત્ર એક જ સભ્ય આવેલું હોય, સિંગલટન સેટ કહેવાય આને, બરાબર? એકાકી ગણ એટલે જે ગણમાં માત્ર કેટલા સભ્ય આવેલા હોય છોકરાઓ? એક જ સભ્ય આવેલો હોય. હવે એનાથી આગળ આપણે જઈએ. જે ગણ છે આ ખાલી છે, બરાબર? ખાલી છે એનું બીજું નામ છે રિક્ત. કયું? રિક્ત. અને જ્યારે ખાલી ન હોય એવા ગણને આપણે કહેશું અરિક્ત ગણ. કેવું નામ કહેશું? અરિક્ત ગણ. એટલે કે નોન એમ્પ્ટી સેટ. નોન એમ્પ્ટી સેટ, એમ્પ્ટી એટલે ખાલી, નોન એમ્પ્ટી એટલે કે અરિક્ત ગણ. અરિક્ત ગણ એટલે શું? તો કે જે ગણ ખાલી ન હોય, જે ગણ ખાલી ન હોય એને આપણે કહેશું અરિક્ત ગણ, બરાબર? એનાથી આગળ આપણે ચોથી વ્યાખ્યા શીખીએ. તો એમાં આપણે શીખશું ઉપગણ.
જેને કહેવામાં આવે છે સબસેટ, બરાબર. અને આપણે એને દરેક વખતે સબસેટથી જ બોલશું. ઉપગણ એટલે શું? તો કે જ્યારે આપણી પાસે બે ગણ હોય, ધારો કે એક ગણ એ છે, એ બરાબર, ધારો કે મેં 1 અને 2 લીધું છે, બરાબર, અને બીજો ગણ બી છે, ધારો કે એમાં મેં લીધું છે 1 2 અને 3, બરાબર. તો આના ઉપરથી આપણે વ્યાખ્યા લખશું કે ગણ એ છે એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા હોય, ગણ એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને ગણ બીનું ઉપગણ કહેવાય, બરાબર, જેને આપણે કહીએ છીએ સબસેટ. ગણ એના બધા જ સભ્યો, જોજો બરાબર ધ્યાનથી સાંભળજો, મેં એક સભ્ય નથી કીધું, બધા જ સભ્યો બીમાં આવેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય, બરાબર. એને આપણે સંકેતમાં લખશું, સંકેતમાં એ પછી આમ આડો યુની નિશાની કરશું, સી ન થવું જોઈએ, બરાબર, આડો યુ, એને બોલવાનું એ સબસેટ બી, એ સબસેટ બી, એટલે કે ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા હોય છે તો ગણ એને ગણ બીનો આપણે કહેશું ઉપગણ, સબસેટ, બરાબર. તો અહીંયા આપણે સબસેટની વાત કરી. એનાથી આગળ જઈએ કે જ્યારે ઉપગણ બનતો હોય એ જ વ્યાખ્યાને આપણે ફેરવી દેશું અધિગણમાં. એટલે આમાંથી જ બનાવી લેવાનું, ગણ એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય, બરાબર. અહીંયા એ છે એમાં 1 2 છે, એ બીમાં આવી જાય છે તો ગણ એ છે એ ગણ બીનો ઉપગણ થયો. હવે એનાથી ઊંધું બોલશો તો એ અધિગણ થઈ ગયો. એટલે કે જ્યારે એ સબસેટ બી હોય તો ગણ બીને ગણ એનો અધિગણ કહેવાય, બરાબર. તો આપણે વાત કરી અધિગણની. એ સબસેટ બી એટલે કે એના સભ્યો બીમાં આવેલા હોય તો ગણ બીને ગણ એનો અધિગણ કહેવાય. તો આ વ્યાખ્યા આપણે 5 વ્યાખ્યા શીખા: ખાલી ગણ, એકાકી ગણ, અરિક્ત ગણ, ઉપગણ અને અધિગણ. હવે એનાથી આગળ જઈએ, છઠ્ઠી વ્યાખ્યા આપણે શીખીએ કે ઉપગણ છે, ઉપગણ એમાં તો કે ગણ એ છે એમાં આમાં આપણે 2 સભ્યો લીધેલા છે. એવી રીતે કદાચ એક સભ્ય હોય અથવા તો ખાલી ગણે હોય, બરાબર. તો ઉપગણ માટે પહેલાં આપણે એક નોંધ શીખી લઈએ, પછી વ્યાખ્યા ઉપર જઈએ કે કોઈ પણ ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ, બરાબર. કોઈ પણ ગણ તમે લેશો તો એને ઓછામાં ઓછા કેટલા? 2. જો મેં શબ્દ વાપર્યો છે ઓછામાં ઓછા એટલે શું? ઓછામાં ઓછા 2 એટલે 2 તો હોય જ, 2 થી વધી શકે પણ 2 થી ઓછા ના હોય. એ 2 ક્યાં? તો કે પહેલું એક તો ખાલી ગણ દરેકનો ઉપગણ હોય જ, અને બીજું ગણ પોતે, બરાબર. આપણે એમ થાય કે 2 ઉપગણ હોય જ, ખાલી ગણ એટલે શું, ગણ પોતે એટલે શું?
તો કે એક સામાન્ય વાત છે કે આપણે ઘરમાં રહીએ છીએ, સમજો બરાબર. એક નાનકડી વાત લઈએ. આ ઘર છે બરાબર, હોમ. હવે ઘરની અંદર આપણું જ ઘર છે એટલે આપણે રહીએ છીએ. તો ઘરને જ્યારે તાળું મારીને આપણે બહાર ગયા હોય તો ઘર ખાલી છે. ઘર ખાલી છે એનો મતલબ કે ઘરમાં કોઈ અંદર છે નહીં. તો જ્યારે ખાલી છે તો એ ઘર તો આપણું જ છે, એટલે ખાલી ગણ છે એ ઉપગણ થયો. બીજી વાત, ગણ પોતે, અને આપણે જો પોતે ઘરમાં હોઈએ તો આપણે પોતે ઘરમાં તો છીએ જ, મતલબ ઘરના ઉપગણ તો થયા જ. ઉપગણ એટલે શું? તો કે નાનો ગણ છે એના બધા જ સભ્યો મોટા ગણમાં આવી જવા જોઈએ, બરાબર. તો અહીંયા ખાલી ગણ અને ગણ પોતે, કોઈ પણ ગણ તમે લેશો એને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય? 2. 2 થી વધી શકે પણ ઓછામાં ઓછા 2. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે હું a બરાબર 1 લઉં. a બરાબર મેં સભ્ય લીધો 1. તો આના હું જ્યારે ઉપગણ લખીશ, ઉપગણ, ત્યારે એક તો ખાલી અને બીજું ગણ પોતે, બરાબર. ધારી લ્યો કે હું b બરાબર 1 ને 2 લઉં, તો ઉપગણ એટલે એમાં હોવું જોઈએ. તો ઉપગણ છે, ઉપગણ તો એક તો ખાલી, ઘર ખાલી છે મતલબ ખાલી તો એમાં ઉપગણ છે જ. હવે હું એક એક સભ્ય લઉં. 1 તો એ આમાં આવેલું છે, હું 2 લઉં તો એ પણ આમાં આવેલું છે, અને ગણ પોતે લઉં 1 2 તો એ પણ ગણમાં આવેલું છે. એટલે કે કોઈ પણ ગણ તમે લ્યો એને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ. એક ખાલી ગણ. ખાલી ગણ શું કામે? તો કે ખાલી છે, ઘર ખાલી છે તો આપણું તો છે જ, અને બીજું ગણ પોતે, આપણે ઘરમાં હોઈએ એટલે આપણે ઘરની અંદર જ આવી ગયા. દાખલા તરીકે 1 લીધું છે તો 1 છે જો એના ઘરમાં છે એટલે 1 પોતે, અને ખાલી છે પણ એ છે તો 1નું જ. બીજું આપણે લીધું 1 2 તો ખાલી હોય 1, એક જ સભ્ય 2 અને 1 2, બરાબર. હવે દાખલા તરીકે તમે 3 સભ્યો લીધા હોય. કેટલા સભ્યો લીધા હોય? 3. માની લ્યો કે હું c બરાબર 1 2 અને 3 લઉં. તો 1 2 અને 3 લઈશ, બરાબર. તો આપણે જોઈએ તો એમાંથી કયા કયા ઉપગણ બને? તો કે એક તો ખાલી, બીજું એક એક સભ્ય લઈએ તો 1 2 3, બરાબર. એક એક સભ્ય લઈ લીધા. હવે આપણે બબેની જોડ બનાવીએ, પણ આપણે ક્રમમાં જવાય. 1 2 પછી 1 3, પછી આગળ જઈએ 2 3, બરાબર. પહેલાં મેં એક એક સભ્ય લીધા, પછી 1 2 1 3 2 3, પછી 2 1 ન લેવાય કારણ કે 1 2 ને 2 1 ભાઈ બહેન ને બેન ભાઈ, તો એ ક્રમ પ્રમાણે જોવા જાવ તો 2 વ્યક્તિ જ છે. અને ગણ પોતે લ્યો 1 2 અને 3, તો 1 2 3 4 5 6 7 અને 8. તો આપણને કેટલા ઉપગણ મળ્યા? 8. તો જો દરેક ગણમાં 2 ઉપગણ તો ફિક્સ છે. એક ખાલી ગણ, ગણ પોતે, ખાલી ગણ, ગણ પોતે, ખાલી ગણ, ગણ પોતે. તો કે આવું આપને ખબર કેમ પડે કે બધા જ ઉપગણો આમાં આવી ગયા છે અથવા ઉપગણની સંખ્યા સાચી છે? એટલા માટે ક્યારેય પણ ઉપગણની સંખ્યા આપણે જોતી હોય, ક્યારેય પણ ઉપગણની સંખ્યા જોતી હોય તો એના માટે આપણે સૂત્ર યાદ રાખશું કે ઉપગણની સંખ્યાનું સૂત્ર 2n. 2n. n એટલે શું? તો કે સભ્યોની સંખ્યા. n એટલે શું? તો કે સભ્યોની સંખ્યા, બરાબર. જો તમે n બરાબર 1 મૂકશો, 1 તો 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત એટલે 2,
તો જો એના 2 ઉપગણ છે. હું n બરાબર 2 મૂકીશ તો 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 4. તો એમાં કેટલા ઉપગણ મળ્યા? 4. 3 ઘટક લીધા હોય 3, તો 2 ની 3 ઘાત, તો 2 ની 3 ઘાત એટલે 8. તો આપણને કેટલા ઉપગણ મળ્યા હતા? 8. બરાબર. તો અહીંયાથી આપણે એક સૂત્ર નાનકડું એવું યાદ રાખશું કે ઉપગણની સંખ્યા, કોઈ પણ ગણને કેટલા ઉપગણ મળશે એ ગણવા માટેનું સૂત્ર 2n, અથવા તો આપણે એમ બોલશું 2 ની n ઘાત. ઓકે, n બરાબર શું લખશું? તો કે સભ્યની સંખ્યા. હવે ધારો કે હું 4 સભ્ય લઉં અને તમને પૂછું કેટલા ઉપગણ મળશે, તો તમારે લખવાનું છે 2 ની 4 ઘાત, 2 2 4, 4 2 8, 8 2 16. તો ઉપગણની સંખ્યા કેટલી થશે મિત્રો? 16. ઓકે, હાલો કમ્પ્લીટ. તો આ આપણે એક નાનકડી એવી નોંધ એટલા માટે શીખા કે ઉપગણની સંખ્યા લખતા આવડી જાય. ખાલી ગણ છે એ એક જ એવો ગણ છે કે જેને માત્ર એક જ ઉપગણ હોય. આપણે એવું લખ્યું ને કે કોઈ પણ ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય? 2. ત્યાં ઓલો ખાલી ગણ પ્રગટ થાય. તો કે ખાલી ગણ છે એ કે હું પોતે જ ખાલી છું. તો ખાલી ગણને પોતાને કેટલા ઉપગણ હોય? એક જ. ખાલી ગણ કયો તો એ ને ગણ પોતે કયો તો એ પોતે જ. એટલે કે એક જ અપવાદ થયો આપણી પાસે. બરાબર. એ અપવાદ કયો મળ્યો આપણને? અપવાદ કે ખાલી ગણ છે, ખાલી ગણ ને કેટલા ઉપગણ હોય? તો કે એક જ ઉપગણ હોય. બરાબર. તો આ વાત આપણે કરી ઉપગણની. તો આપણે આ બધી વ્યાખ્યાઓ શીખા. બરાબર. હવે એની આગળ 6ઠી વ્યાખ્યા શીખીએ, અનુચિત ઉપગણ. અનુચિત, બરાબર, જેને આપણે કહેશું ઇમ્પ્રોપર, અને આપણે કહેશું ઇમ્પ્રોપર સબસેટ. અનુચિત ઉપગણ એટલે શું? તો કે આપણે હમણાં જ હજી વાત કરી કે કોઈ પણ ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ તો હોય જ, એક ખાલી ગણ અને બીજું ગણ પોતે. તો આ 2 ઉપગણ છે, 2, એક ખાલી ગણ અને બીજું ગણ પોતે. એટલે દાખલા તરીકે ગણ પોતે, એને હું કહી દઉં A. તો આ 2 ઉપગણ છે, એક ખાલી ગણ કે જેને આપણે કહીએ છીએ phi, અને ગણ પોતે. આ 2 ઉપગણને અનુચિત ઉપગણ કહેશું. અનુચિત એટલે શું? તો કે 2 જ ઉપગણ હોય, એમાં ફિક્સ 2 જ, એક ખાલી ગણ ને બીજું ગણ પોતે. એના સિવાય બીજું એકે આવવું જોઈએ નહીં. બરાબર. તો દાખલા તરીકે આપણે હમણાં જ વાત કરી કે ગણ A બરાબર હું 1 લઉં, તો આના ઉપર ઉપગણ લખીએ તો એક ખાલી ગણ થશે અને બીજું 1 થશે. તો આને 2 જ ઉપગણ છે, જો એક ખાલી ગણ ને ગણ પોતે. તો આવા જે 2 ઉપગણ મળે, આ 2 ઉપગણને આપણે શું નામ આપી દીધું છે? તો કે આને આપણે કહેશું અનુચિત ઉપગણ. બરાબર. એની આગળ જઈએ ઉચિત ઉપગણ. બરાબર, જેને આપણે કહેશું પ્રોપર સબસેટ. એને આપણે કહેશું પ્રોપર સબસેટ. ઉચિત ઉપગણ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ ઉપગણ છે, કોઈ પણ ગણ છે, એને આપણે ઉપગણ લખીએ, એ ઉપગણ ખાલી ગણ હોય અને ગણ પોતે હોય. આ 2 તો હોવાના જ, પણ એના સિવાયના જેટલા શક્ય હોય. બરાબર. ગણ પોતે અને ખાલી ગણ, ખાલી ગણ, આ 2 સિવાયના, આ 2 સિવાયના શક્ય ઉપગણો ને આપણે શું કહેશું? ઉચિત ઉપગણ. બરાબર. આ 2 તો હોય જ, એને અનુચિત કહેવાય. એના સિવાયના જેટલા ઉપગણ મળે એને આપણે શું કહેશું? ઉચિત ઉપગણ. બરાબર. દાખલા તરીકે
આપણે હમણાં જ વાત કરી કે એ બરાબર હું 1 અને 2 લઉં તો આમાં 2 સભ્યો છે. કેટલા સભ્યો છે? 2. એટલે હું સૂત્ર લખીશ કે 2ની n ઘાત. 2ની n ઘાત એટલે 2ની 2 ઘાત. 2ની 2 ઘાત એટલે 4. અને ટોટલ 4 ઉપગણ થશે. બરાબર. 4 ઉપગણમાં ક્યાં? તો કે એક તો ખાલી, પછી એક એક સભ્ય લઈએ તો 1 2 1 2. તો જો 1 2 3 ને 4 ઉપગણ આપણને કેટલા મળ્યા છોકરાઓ? 4. એમાંથી 2 ઉપગણ, એક ખાલી ગણ અને એક ગણ પોતે. આ 2 નહીં, આ 2ને આપણે કહેશું અનુચિત. એના સિવાયના જેટલા ઉપગણ મળે એના સિવાયના આપણી પાસે આ 2 મળ્યા, તો આ 2ને આપણે શું નામ આપ્યું છે? તો કે ઉચિત ઉપગણ. બરાબર. ફરીથી ખાલી ગણ અને ગણ સિવાય, ખાલી ગણ ને ગણ પોતે, આ 2ને કહેશું આપણે અનુચિત. એના સિવાયના જે મળશે એને આપણે કહેશું ઉચિત. બરાબર. હજી આપણે આગળ 3 ગણ માટે લખતા શીખીએ. દાખલા તરીકે મેં એ બરાબર 1 2 3 આવા 3 સભ્યો લીધા હોય. બરાબર. તો 3 સભ્યો માટે આપણે જ્યારે ઉપગણ લખશું તો 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 8. તો આમાં ઉપગણ આપણને કેટલા મળશે? 8. બરાબર. હવે હું 8 ઉપગણ લખીશ. એક ખાલી. હવે એક એક સભ્ય લેતા જાય. 1 2 3 એક એક સભ્ય આવી ગયા. હવે આપણે 2 સભ્ય લઈએ. 1 2 પછી આપણે લઈશું 1 3. ક્રમમાં જ લેતું જવાનું. પહેલેથી પહેલા હારે બીજો સભ્ય, પહેલા હારે ત્રીજો સભ્ય. હવે તો કે 2 3 અને બધા જ સભ્યો લઈ લેશું એટલે 1 2 3. તો આપણને કેટલા ઉપગણ મળ્યા? 1 2 3 4 5 6 7 8. પાછું એક વખત ગણી લેવું. ઘણી વખત થવા જોઈએ 8, થયા હોય 9 ને કાં 7. બરાબર. એટલે 8 ઉપગણ મળ્યા. તો 8 ઉપગણમાં 2 ઉપગણ, એક ખાલી ગણ અને ગણ પોતે, આ 2ને કહેવાય અનુચિત. અને એના સિવાયના આપણને જેટલા મળે છે 1 2 3 1 2 1 3 2 3, આ બધાને આપણે કહેશું ઉચિત ઉપગણ. બરાબર. તો આપણે આ કેના માટે શીખ્યા? 3 સભ્ય માટે. ધારો કે ઘણાને એમ પ્રશ્ન થાય કે 4 સભ્ય હોય તો શું કરવું? તો કે આપણે 4 માટે લખ્યા શીખીએ. ધારો કે આપણે એ બરાબર 1 2 3 4. હવે આપણી પાસે 4 સભ્યો છે. તો 4 સભ્યો હોય તો 2ની 4 ઘાત. 2ની 4 ઘાત એટલે 16. તો આપણને આના કેટલા ઉપગણ થશે? 16 ઉપગણ મળશે. તો 16 લખવા તો પડશે જ. બરાબર. તો પેલું ખાલી. બરાબર. હવે આપણે એક એક સભ્ય લેતા જઈશું. એક એક સભ્ય લેશું એટલે 1 2 3 4. હાલો આપણે એક એક સભ્ય લીધા. હવે આપણે 2 સભ્ય પહેલેથી લેતા જઈશું. પહેલેથી લેશું એટલે 1 2 પછી 1 3 પછી આગળ જઈશું એટલે 1 4. તો 1 હારે બધા ડાબીથી જમણી બાજુ જતું જવાનું. 1 2 1 3 1 4. ઓકે. હવે 1 પછી 2નો વારો. તો આપણે એવું વિચારીએ કે ઘરમાં 2 3 છે. 2 3 આવેલા છે એટલે ઉપગણ બન્યો. હવે એના પછી લખશું તો 2 4 થશે. બરાબર. 2 3 આવી ગયું, 2 4 આવી ગયું. હવે 2 પછી આવશે 3 તો એ થશે 3 4. તો જો પહેલાં આપણે ખાલી ગણ લીધું, પછી એક એક ઘટક લીધા, પછી આપણે 2 ઘટક લીધા. હવે આપણે 3 ઘટકમાં જઈએ. તો 3 ઘટકમાં પહેલાં આપણે 3 ઘટક લઈ લઈએ. 1 2 3. બરાબર. હવે આપણે કોઈ પણ એક એક ઘટકને કાઢતા જઈશું, કાં પહેલેથી ને કાં તો છેલ્લેથી. ધારો કે હું 3ને કાઢી નાખું છું. આમાંથી 3ને કાઢી નાખું એટલે 1 2 4 બની ગયું. 1 2 કા 4. હવે તો કે આપણે પહેલાં 3 કાઢ્યા. હવે આપણે 2ને કાઢી નાખશું. 2ને કાઢી નાખશું એટલે 1 3 4.
પછી આપણે 1 ને કાઢી નાખશું એટલે એ થશે 2 3 4 બરાબર. તો પહેલાં 1 2 3 લખ્યું, 3 ને કાઢી નાખ્યા, 1 2 4, 3 ને કાઢી નાખો, પછી 2 ને કાઢી નાખો, પછી 1 ને કાઢી નાખો, અને છેલ્લે ભાઈ પોતે ખુદ ગબ્બર 1 2 3 4. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો કેટલા ઉપગણ મળ્યા આપણને? 16. બરાબર. એટલે એ પણ લખતા આવડી જગ્યા જોઈએ. 16 ઉપગણમાં આપણી પાસે 2 જ ઉપગણ એવા છે, એક ખાલી ગણ અને બીજું ગણ પોતે. આ 2 ઉપગણને કહેવાય અનુચિત ઉપગણ. અનુચિત એટલે આપણે ભેગું બોલીએ છીએ અનુચિત, ઇમ્પ્રોપર. અને એના સિવાયના જેટલા આપણી પાસે મહારથીઓ આવ્યા છે બરાબર, એ 2 સિવાયના, આ 2 સિવાયના જેટલા આપણને મળ્યા છે, આ લીલી માર્કર જે દેખાય છે તમને, આ બધા જને આપણે કહેશું ઉચિત. બરાબર. તો એક સામાન્ય વાત મળી ગઈ કે તમારી પાસે જેટલા ઉપગણ હોય, જો 2 સભ્યો હોય તો ટોટલ ઉપગણ 4, એમાંથી 2 જ અનુચિત. 8 ઉપગણ, અનુચિત કેટલા? 2. 16 ઉપગણ, અનુચિત કેટલા? 2. તો 2 સિવાયના જેટલા છે એ બધાને આપણે શું કહીએ છીએ? ઉચિત. બરાબર. એટલે આના ઉપરથી આપણને એક મસ્ત એક સૂત્ર મળ્યું, ઉચિત ઉપગણની સંખ્યા. ઉચિત ઉપગણની સંખ્યા. ખાલી ઉચિત, હું કુલ ઉપગણ નથી બોલતો. તો કુલ ઉપગણની સૂત્ર તો આપણી પાસે 2n, 2n ઘાત. આ ઉચિત ઉપગણની સંખ્યા હતી, એમાંથી આપણે કેટલા બાદ કરશું? 2. બરાબર. તો ખાલી ઉચિત ઉપગણની સંખ્યા જોતી હોય તો 2n ઘાત એટલે કુલ ઉપગણની સંખ્યા, એમાંથી આપણે કેટલા બાદ કરશું? 2. દાખલા તરીકે અહીંયા 4 છે, હું તમને પૂછું ઉચિત કેટલા, એટલે તમે એમ કહો ટોટલ 4 છે, આ 2 ને ઉલારો, કેટલા વધ્યા? 2. એટલે ઉચિત ઉપગણ 2. એટલે આપણને ગણતરી પ્રમાણે જોવા જઈએ તો કુલ ઉપગણ હતા 4, એમાંથી 2 બાદ કર્યા, એટલે ઉચિત ઉપગણ કેટલા મળ્યા? 2. ઓકે. અહીંયા તો કે કુલ ઉપગણ કેટલા હતા? 8. મારે ઉચિત જોતા હોય તો કુલ ઉપગણ લઈ એમાંથી હું 2 બાદ કરીશ, એટલે કેટલા મળશે મને? 6. બરાબર. અહીંયા મારે ઉચિત જોતા છે તો કુલ કેટલા હતા? 16. એમાંથી હું 2 બાદ કરી દઉં, જે અનુચિત છે એ 2 ને બાદ કરી દઈશું એટલે આપણને કેટલા મળશે? 14. તો ઉચિત ઉપગણની સંખ્યાનું સૂત્ર 2n - 2. આ બધા જ પ્રશ્નો નાના છે, પણ આને આપણે યાદ રાખશું, કારણ કે ZEE માટે જરૂર પડે અને ગુજરાત બોર્ડ માટે પણ જરૂર પડી શકે. એના પછી આગળ આપણે 8મી વ્યાખ્યા શીખીએ. 8મી વ્યાખ્યા આપણે લેશું ઘાતગણ. એને કહેવાય પાવર સેટ. ઘાતગણ એને આપણે કહેશું પાવર સેટ. તો ઘાતગણ એટલે શું? તો કે આપણે ઉપગણની વાત કરીએ જ છે, તો કોઈ પણ ગણના તમામ ઉપગણો, કોઈ પણ એક ગણ લઈએ એના આપણે તમામ ઉપગણો લખીએ, જેટલા બનતા હોય તમામ ઉપગણો, એ તમામ ઉપગણોનો ગણ, કોઈ પણ ગણના તમામ ઉપગણો છે એનો ગણ બનાવીએ, એને આપણે કહેશું ઘાતગણ. બરાબર. એટલે કે સાદી વાત એટલી થઈ કે ઉપગણોનો ગણ, ઉપગણ લખી એને એક ગણ બનાવી દો. બરાબર. જેને આપણે કહીએ છીએ ઘાતગણ. એટલે સામાન્ય વાત એવી થઈ કે સ્કૂલની અંદર બધા ધોરણ છે, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, આ એક ઉપગણ થયો બધા. એને તમે એક સ્કૂલમાં ગોઠવી દીધા તો સ્કૂલ છે એ આખો એક ગણ બની ગયો. એમ અહીંયા દાખલા તરીકે હું A બરાબર 1 અને 2 લઉં તો તમને હવે ખબર જ છે
કે જો 2 સભ્ય હોય તો 2 ની 2 ઘાત એટલે 4, આનો ઉપગણ થશે 4, એક ખાલી 1 2 એન્ડ 1 2, બરાબર. આપણે ઉપગણો લખ્યા. હવે આ ઉપગણોનો એક ગણ બનાવી દઉં, એને એક ગણમાં લખી દઈશ, તો આને કહેવાય ઘાત ગણ. એને આપણે બોલશું P ઓફ A, એટલે કે પાવર સેટ ઓફ A, P ઓફ A, બરાબર. ગણ 1 2 એના ઉપગણો લીધા અને એનો એક ગણ બનાવ્યો, તો ઉપગણોનો ગણ એટલે એને કહેવાય પાવર સેટ, બરાબર. હવે તો આપણે આના ઉપરથી એટલી વસ્તુ ખબર પડી ગઈ કે જેટલા સભ્ય હોય ઉપગણના, બરાબર, એટલા તમે લખશો એનો બનાવી દેશો એક ગણ, બરાબર, જેને આપણે કહેશું ઘાત ગણ. એની આગળ આપણે જઈએ, 9મી વ્યાખ્યા લઈએ, સમાન ગણ, બરાબર. તો સમાન, જેને આપણે કહીએ છીએ ઇક્વલ, એને આપણે કહેશું ઇક્વલ સેટ. હવે સમાન ગણ ક્યારે થાય? તો કે ધારો કે હું A બરાબર 1 2 લઉં અને B બરાબર પણ 1 2 લઉં, તો આ બંને ગણ જોઈને જ ખબર પડી જાય કે આ સમાન છે. પણ સમાન ગણ ક્યારે થાય? તો કે જ્યારે બંને ગણમાં સભ્ય પોતે સમાન હોય અને સભ્યની સંખ્યા પણ સમાન હોય. સભ્ય પોતે સમાન હોય અને સભ્યની સંખ્યા પણ સમાન હોય. અથવા એને ગાણિતિક રીતે આપણે આમ લખશું કે જ્યારે 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 A સબસેટ B અને B સબસેટ A થાય, એના બધા સભ્યો બીમાં હોય અને બીના સભ્યો બધાય એમાં હોય. તમે જો, એના બધા સભ્યો બીમાં છે તો ઘા છે, બીના બધા સભ્યો એમાં છે તો ઘા છે. તો આવી જ કન્ડિશનમાં, આવી પરિસ્થિતિમાં કેવો ગણ બનાવે? સમાન ગણ, બરાબર, જેને આપણે કહીએ છીએ ઇક્વલ સેટ. એની આગળ સમાન ગણ, એના પછી આપણે શીખીએ અલગ ગણ, બરાબર. તો અલગ ગણ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ A અને B બે ગણ હોય, A અને B બે ગણ, એ બંનેમાં ધારો કે A સબસેટ B થતું હોય પણ B સબસેટ A ન થતું હોય, બરાબર, બેમાં સભ્યની સંખ્યા છે એ અલગ અલગ હોય અથવા સભ્યો જ અલગ અલગ હોય, તો એવા ગણને આપણે કેવા કહેશું? અલગ ગણ. દાખલા તરીકે A બરાબર હું 1 2 લઉં અને B બરાબર 1 3 4 લઉં, તો આ જોઈને જ ખબર પડી જાય કે આ બે ઇક્વલ નથી. એટલે કે એ બંને ગણ છે એને આપણે કેવા ગણ કહેશું? અલગ ગણ, બરાબર. એની આગળ આપણે જઈએ યોગ ગણ, બરાબર, જેને આપણે કહેશું યુનિયન સેટ, બરાબર. તો યોગ ગણ એને આપણે કહેશું યુનિયન સેટ. યુનિયન એટલે આમ એવો શબ્દ છે કે સમજાઈ જાય એવો છે. યુનિયન એટલે ભેગું થવું. કેમ શિક્ષકોનું યુનિયન હોય, વેપારીઓનું યુનિયન હોય, બરાબર, મજદૂરોનું યુનિયન હોય, રિક્ષાવાળા હોય તો એનું રિક્ષા યુનિયન હોય, એસટીમાં કંડક્ટર હોય તો એ કંડક્ટરોનું યુનિયન હોય. તો આ બધું યુનિયન મતલબ ભેગું કરવું, જેને આપણે ગણિતમાં કહીએ છીએ યોગ ગણ. યોગ ગણ એટલે શું? તો કે જ્યારે ગણ એમાં હોય, અથવા ગણ બીમાં હોય, ગણ એમાં હોય અથવા તો ગણ બીમાં હોય, તેવા તમામ સભ્યોથી બનતા ગણને શું કહેવાશે? યોગ ગણ. દાખલા તરીકે આપણે A બરાબર, માની લ્યો કે હું A બરાબર
1 ને 2 લઉં 3 લઉં. બી બરાબર ધારો કે 2 3 4 5 6 લઉં. બરાબર. તો પેલું યોગ ગણ છે એને સંકેતમાં લખાય યુ વડે. શેના વડે લખાય? યુ વડે. તો એ બોલવાનું યોગ અથવા યુનિયન, એ યુનિયન બી અથવા તો એ યોગ બી. તો એ યોગ બી એટલે એમાં હોય અથવા તો બીમાં હોય. તો પહેલાં હું ગણ એમાં હોય એવા સભ્ય લઈ લઉં તો 1 2 3. હાલો, ગણ એમાં હોય ઉસકો બુલા લો. ગણ બીમાં હોય એને કંઈ આવવા દે. પણ યાદીની રીત પાછી નિયમ ભૂલાવો ના જોઈએ. એક પણ સભ્ય બીજી વખત આવે નહીં. એક સભ્ય કેટલી વખત લખાય? એક જ વખત. તો 2 આવી ગયા, 3 આવી ગયા. તો અહીં આપણે શું લખશું? 4 5 6. તો આપણે એ યોગ બી આપણને મળી ગયું. કેટલા મળશે? તો કે 1 થી 6. બરાબર. તો યોગ એટલે આપણે બોલશું કે યોગ એટલે ભેગું કરવું. કોને ભેગા કરવાના છે? તો કે જેટલા ગણ છે એ બધાય. પણ ધ્યાન રાખવાનું છે કે એક પણ સભ્ય બીજી વખત આવવો જોઈએ નહીં. ઓકે. તો આ યોગ ગણ. પછી એની આગળ વ્યાખ્યા શીખીએ. એ આપણે લેશું છેદગણ. છેદગણ કે જેને કહેવાય ઇન્ટરસેક્શન. તો છેદગણ એટલે શું? તો કે જેમાં આમાં એવું હતું કે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય. બરાબર. તો છેદગણ માટે આપણે એમ કહેશું કે ગણ એમાં હોય. ગણ એમાં હોય અને યોગ માટે શબ્દ યાદ હતો અથવા. કયો શબ્દ? અથવા. જોજો આ એક શબ્દ ઉપર ઘણા બધા દાખલામાં બહુ રમઝટ બોલશે. એક શબ્દ બદલી ગયો, દાખલો આખો બદલી જશે. યોગ એટલે અથવા અને છેદ એટલે અને. તો ગણ એમાં હોય અને ગણ બીમાં હોય. બરાબર. તેવા તમામ સભ્યોથી બનતા ગણને આપણે શું કહેશું? છેદગણ. ગણ એમાંય હોય અને ગણ બીમાંય હોય. સાદી ભાષામાં એમ કહે કે બેયમાં હોય. એમાંય હોય અને બીમાંય હોય. એ બેયમાં હોય એવા જ સભ્યો લેવાના, એનાથી બનતો ગણ. દાખલા તરીકે અહીંયા આપણે 1 2 3 2 3 4 5 6 છે. તો બેયમાં હોય એવું કોણ? તો કે 2 અને 3. તો છેદગણ છે ને એને ઊંધા યુ વડે લખાય. યોગ હોય તો સીધો યુ, છેદ હોય તો ઊંધો યુ. એટલે એ યોગ બી બરાબર આપણને શું મળશે? 2 3. બંનેમાં હોય એવા સભ્યો ક્યાં? તો કે 2 3. બરાબર. તો આપણે બે વાત કરી, યોગગણ અને છેદગણ. યોગગણ એટલે શું? તો કે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય. બરાબર. અથવા શબ્દ છે, અથવા યાદ રાખજો. જ્યારે છેદગણમાં તો કે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય. બરાબર. અહીંયા શબ્દ યાદ રાખ્યો છે અને. તો એને આપણે કયો ગણ કહેશું? છેદગણ. બરાબર. તો આના આપણે આગળ ગુણધર્મ શીખશું, પછી આપણે એના દાખલામાં જાશું. બરાબર. તો આ લેક્ચરમાં તમારે 12 વ્યાખ્યા સુધી કમ્પ્લીટ કરી અને તૈયાર કરી લેવાની છે. ઓકે. થેન્ક યુ.